જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. એમણે સુરેન્દ્રનગર, જામનગર અને જુનાગઢ વિસ્તારોને પોતાની સભા માટેની પસંદગી ઉતારી છે. એના કેટલાક સૂચિતાર્થો છે. શું સૂચિતાર્થો છે, શું એનો અર્થ છે, આવો જાણીએ. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ સાથે હું છું આપનો કુમાર. મિત્રો, સુરેન્દ્રનગરની સભાની અંદર વડાપ્રધાન શ્રીએ પોતાનું પ્રવચનમાં કોંગ્રેસને આડે હાથે લીધી હતી, સ્વાભાવિક. જામનગરની બેઠકની અંદર પ્રચાર કરતા સમયે એમણે ત્યાંના રાજાની સાથે મુલાકાત કરીને એમણે પાઘડી પોતાને પ્રસાદી રૂપ ગણાવી છે. પરંતુ એ સવાલ ચોક્કસ થાય છે કે જામનગરની અંદર પણ કંઈક ટફ પરિસ્થિતિ તો છે જ. જ્યારે જુનાગઢની અંદર લોહાણા સમાજ જે છે એ સહિત અન્ય સમાજો પણ, લેવા પટેલ સમાજ પણ ખાસું વર્ચસ્વ ધરાવે છે. એ બેઠક ઉપર પસંદ કરવાનું, ત્યાં પ્રચાર કરવાની કે સભા ગોઠવવાનું જે એમનું આયોજન હતું, એની પાછળ પોરબંદર અને જુનાગઢની બેઠકો ઉપર અસર કરવાની એમની એક નેમ હતી. પરંતુ શું આ નેમ સફળ થઈ શકશે ખરી? આ સવાલ પણ થાય છે. શેના માટે થાય છે? તો મિત્રો, સુરેન્દ્રનગરની બેઠકની અંદર જે રીતે એક મોટો સમાજ છે એ નારાજ ચાલી રહ્યો છે. અંદરખાને એ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન કરી રહ્યો છે એવું પણ જાણવા મળ્યું છે. તો એ સમાજ જે છે એ ભાજપથી વિમુખ ન થાય એના માટે પ્રધાનમંત્રીશ્રીએ પોતાના પ્રયત્નો કર્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજ જે રીતે વિરોધમાં છે અને જે એક કોંગ્રેસ તરફી જે કોળી સમાજ છે એ પણ વિરોધમાં જશે. એટલે સુરેન્દ્રનગરની બેઠક ટફ હોય એટલે ત્યાં એમનું આયોજન ગોઠવ્યું હોય એવું ત્યાંના જે કાંઈ જાણકારો છે એવું કહી રહ્યા હતા. બીજી તરફ જામનગરની અંદર અડધી રાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમે જે રીતે ધ્રોલમાં એક ફાર્મ હાઉસમાં ક્ષત્રિય આગેવાનોને ભેગા કર્યા, ભાજપ તરફી હતા એવું અંતમાં જાહેર પણ કરવું પડ્યું. પરંતુ એ બતાવે છે કે ક્ષત્રિય સમાજનો રોષ જે છે એ જામનગરની અંદર પણ ખૂબ જ વકરી રહ્યો છે. અનેક સભાઓની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવ્યો છે અને જે કાંઈ ક્ષત્રિયોનો રોષ છે એ કદાચ રાજા કે મહારાજા પાસે જઈ અને એ એમનું સમર્થન છે એવું બતાવવા માટે પણ પ્રયત્ન થયો એવું લાગે છે. પરંતુ જે રીતે જામનગરની અંદર નરેશ પટેલે ત્યાં જઈને જે રીતે કોંગ્રેસના એટલે કે લેવા પટેલના જે સમાજના જે ઉમેદવાર છે એમને જે રીતે ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે, એટલે એવું કહી શકાય કે જામનગરની બેઠક પણ દિલ્હી હાઈકમાન્ડ માટે ટફ હોય એટલે ત્યાં ગોઠવવું પડ્યું હોય સભા. જ્યારે જુનાગઢ બેઠકની વાત કરીએ તો ખાસમ ખાસ એવા મનસુખ માંડવિયા પણ પોરબંદરના જે કાંઈ મત વિસ્તારને અસર કરતા જે કાંઈ ગામડાઓ છે કે તાલુકાઓ છે એને સાંકળી લેવા માટે જુનાગઢમાં આયોજન કર્યું હતું. પરંતુ જે રીતે એક સમાજ જે છે આખો વિરોધમાં ચાલી રહ્યો છે, કોંગ્રેસના ઉમેદવાર જે છે એમનું પણ એક જે પ્રકારનું વજન વર્ચસ્વ ત્યાં વધી રહ્યું છે. અંદરખાને પણ એવું પણ જાણવા મળી રહ્યું છે કે જે રીતે ભાજપે પોતાના સાંસદને રિપીટ કર્યા છે, એમની ઉપર આરોપો, આક્ષેપો અને જે રીતે એક સમાજ સંપૂર્ણ વિરોધમાં જઈ રહ્યો છે એને માટે કદાચ ત્યાં સભાનું આયોજન કરવું પડ્યું હોય. પરંતુ આ ત્રણેય સભાઓ કર્યા બાદ જે કાંઈ પરિસ્થિતિનું, સ્થિતિનું આંકલન ભાજપ દ્વારા કરવામાં આવ્યું છે એમાં બહુ કંઈ સફળતા મળી હોય એવું આજની તકે લાગી રહ્યું નથી. ખાસમ ખાસ એવા નરેશ પટેલ સાથે હજુ સુધી કોઈ પણ પ્રકારની કોઈ પણ પક્ષ દ્વારા મુલાકાત કરવામાં આવી હોય એવું જણાતું નથી. પણ નરેશ પટેલનું જે સ્ટેન્ડ રહ્યું છે અથવા તો જે કાંઈ લેવા પટેલ સમાજનો જે કાંઈ આગેવાનો છે એનું સ્ટેન્ડ છે કે પોતાના સમાજના ઉમેદવારને આપણે સહકાર આપીશું. જો આવું થાય તો જો અને તોની વચ્ચે રહેલી આ બાબતોમાં ત્રણેય બેઠકો પર વડાપ્રધાનની જે સભાઓ છે એકંદરે શુષ્ક રહેવા પામ્યું એવું હાલમાં તો લાગી રહ્યું છે. પરંતુ આગામી સમયની અંદર જે કાંઈ સ્ટેન્ડ હશે અથવા તો જે કાંઈ પટેલ સમાજનું સ્ટેન્ડ જાહેર થશે ત્યારે મોટા ભાગે આ વસ્તુ ક્લિયર થાય એવું લાગી રહ્યું છે. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટ એનાલિસિસમાં અમે આપને અવગત કરાવી રહ્યા છે. મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો. આભાર.